છેલ્લા 1 મહિનાથી નોકરી પર ફરીવાર લેવામાં આવે એ માંગણી સાથે ધારણા પર બેઠેલા જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી। રૂબરૂ વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્યે હાજર રહી કંપનીના જવાબદાર અધિકારીઓને 2 થી 3 વાર રજૂઆત કરી હતી। તેમ છતાં કંપની દ્વારા વારંવાર તારીખો આપી ટાળવાનો પ્રયાસ કર્યા હતા। પોતાના અંગત અહમને કારણે જીએસએફસીના અધિકારીઓને આ પ્રશ્નના ઉકેલમાં કોઈ રસ દાખવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। દશરથ અને તેની આસપાસ આવેલા 10 ગામના સ્થાનિક કર્મચારીઓને 5 વર્ષ ઉપરાંતના સમય પહેલાથી કાઢી મૂકી પરપ્રાંતિયોની ભરતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ સ્થાનિક લોકોના રોજગારના અને પડતા મૂકવામાં આવેલા કર્મચારીઓના સમર્થનમાં દશરથ ગામમાં આજરોજ 23 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરથી વેપાર ધંધા બંધ કરી સંપૂર્ણ બંધ પાડ્યો હતો અને કંપનીની અન્યાયી રીતભાત સામે ગ્રામજનો પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી જોરદાર લડત આપશે। અંદાજિત 12,000ની વસ્તી ધરાવતું ગામ સંપૂર્ણ બંધ પાડ્યો તેવું જણાવવામાં આવ્યું છે। આજ રોજ અત્યારે જીએસએફસીની અંદર 120 જે અમારા શ્રમજીવી કામદારો સ્થાનિકો છે તેમને વગર કારણોસર જીએસએફસી કંપનીના કેટલાક અધિકારીઓએ પોતાનો અહમ સંતોષવા માટે વગર કોઈ નોટિસ પીરિયડ કે વગર કોઈ લીગલ ડોક્યુમેન્ટ છૂટા કરી દીધા છે। એના સમર્થનની અંદર સમસ્ત દશરથની પ્રજા, દુકાનદારો, સ્થાનિકો, વડીલોએ અમને ભરપૂર સહયોગ આપ્યો છે, જેના લીધે તમે જોઈ શકો છો કે આખી દશરથની દુકાનોથી લઈને સ્વયંભૂ બંધ તમને દેખવા મળે છે। અને એ બધા જ આખું દશરથથી લઈને આજુબાજુના 6 ગામના સરપંચથી લઈને બધા સ્થાનિક રહીશો આ છોકરાઓને ન્યાય આપવા માટે બધા સાથે આવેલા છે। છોકરાઓ છેલ્લા 1 મહિનો અને 10 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠેલા છે, છતાં પણ જીએસએફસીના જાડી ચામડીના કેટલાક અધિકારી છે, 1-2 જે પોતાનો અહમ સંતોષવા માટે છોકરાઓના હકના પૈસા પણ એમને આપી રહ્યા નથી। મારું નામ વિજયસિંહ સોલંકી। અમે તો ગામના લોકો છે, પણ આ છોકરાઓ કેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે, રાત દિવસ લડી રહ્યા છે, રાત દિવસ ત્યાં રહે છે, અને તો છતાં કંપનીવાળા હમણાંથી જરા કે પણ આ લોકોને જ્યારે કોર્ટનો હુકમ છે તે છતાં આ લોકોનો કોર્ટના હુકમનું પાલન નથી કરતા। એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ અને અમે એમની જોડે રહીને એમને સાથ સહકાર આપીએ છીએ। અમારી જમીનો 60% થી 70% જમીનો ગઈ છે, તે છતાં આ લોકો અમારું કોઈ પણ માગણી આ લોકો સ્વીકારતા નથી અને અમારી જોડે અન્યાય કરી રહ્યા છે। એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ। મારું નામ સોલંકી ધર્મેન્દ્રભાઈ બુધાભાઈ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।